ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક ચલચિત્ર મહોત્સવનું ભવ્ય આયોજન. ગાંધીનગર ખાતે સાંસ્કૃતિક પ્રવાસન પર આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવનું પ્રતિષ્ઠિત આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવે વિશ્વભરના ચલચિત્રો નિર્માતાઓ, વિદ્વાનોએ તથા સાંસ્કૃતિક દૂતોએ સહભાગી બની મૂલ્યવાન વિચાર વિમર્શ અને સર્જનાત્મક વિનિમયને પ્રોત્સાહન આપ્યું. મહોત્સવ દરમિયાન વિવિધ સંસ્કૃતિઓ, ઐતિહાસિક સ્થળો અને પરંપરાગત જીવન પદ્ધતિઓ આધારિત ચલચિત્રો દર્શાવવામાં આવ્યા હતા, જેના પરિણામે ઉપસ્થિત તમામ મહેમાનોએ સાંસ્કૃતિક ભિન્નતામાં એકત્વના ભાવને અનુભવ્યો. વિશેષ વર્ગો અને ચર્ચા સત્રોમાં નિષ્ણાંતોએ સાંસ્કૃતિક ઓળખ જાળવીને પ્રવાસન વિકાસ તથા ચલચિત્ર કળાના જોડાણ અંગે સમજાવ્યું. આ આયોજનથી ગાંધીનગરની વૈશ્વિક સૌંદર્ય તથા સાંસ્કૃતિક કેન્દ્ર તરીકેની ઉપજતી ઓળખ મજબૂત થઈ છે. આયોજકોએ આશા વ્યક્ત કરી હતી કે આવા મહોત્સવોથી દેશ અને વિદેશમાં સાંસ્કૃતિક પ્રવાસન વધારે મજબૂત બની સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ બનશે. अंदाज टू ये फिल्म मेरी नहीं है, वो गुजरात के हर नागरिक की फिल्म है, क्योंकि 95% ऑफ ये पिक्चर ये पहली वो हिंदी फिल्म है, एक जो प्रॉपर हिंदी फिल्म मेकर, एक टॉप म्यूजिक कंपोजर, एक प्रोडक्शन हाउस से आ रही है, जो 95% गुजरात में बनी है. अंदाज टू आपके कई अनोखे लोकेशन है, सूरत है, नवसारी है, नेत्रम वाटरफॉल पे शूट हुई है, पावागढ़ में शूट हुई है. शायद वो लोकेशंस कभी कवर नहीं की गई. ગુજરાત અમે ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ. આની પહેલાં અમે બીજા સ્ટેટ્સમાં કરતા હતા, પણ ગુજરાતમાં જે રિચ કલ્ચર, રિચ હેરિટેજ, ડાયવર્સ લેન્ડસ્કેપ્સ ને અમારું જે થીમ છે કલ્ચરલ ટુરિઝમ, એ ફેસ્ટિવલ ગુજરાતથી બેટર પ્લેસ નથી હોલ્ડ કરવા માટે. તો અમે વિચાર કર્યો કે અમે આ ફેસ્ટિવલ અહીંયા કરીએ. અને જ્યારે અમે ગુજરાત ટુરિઝમને આની માટે અપ્રોચ કર્યું તો એમને બહુ સરસ અમને સપોર્ટ કર્યું, અને એમના સપોર્ટના જ કારણે, ગુજરાત ટુરિઝમના સપોર્ટના કારણે આજે આ ફેસ્ટિવલ અહીંયા પોસિબલ થઈ શકે છે.